યુનિટ 8 આર ફેધર ફ્રેન્ડ્સ. આપણા પીછાવાળા મિત્રો. It is a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Shubhangi, with her family, is having tea and breakfast in their garden. Devangi, Shubhangi's sister, Mitra's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year zoology in MS University, Vadodara. ખુશનુમા સવાર છે. પક્ષીઓનો કલરવ અને શીતલ શાંત પવન. શુભાંગી તેના કુટુંબ સાથે તેમના બગીચામાં ચા નાસ્તો કરી રહી છે. શુભાંગીની બહેન મિત્રાની બહેનપણી દેવાંગી તેમની સાથે 2 દિવસ રહેવા આવી છે. દેવાંગી વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. શુભાંગી, ફેસિનેટેડ by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly corrects her. "My dear, it is not a sparrow. It is a tailor bird. See its color, it's yellowish green and it is smaller than a sparrow." એક પક્ષીના અવાજથી મંત્રમુગ્ધ શુભાંગી આશ્ચર્યથી કહે છે, "કેટલી સુંદર ચકલી છે." દેવાંગી તરત જ તેને સુધારે છે, "તે ચકલી નથી, તે દરજીડો છે. જો તેનો રંગ પીળાશ પડતો છે અને તે ચકલી કરતાં નાનું છે." શુભાંગી, "You are right, but the day before yesterday, when I saw it, its color was rust." શુભાંગી, "તારી વાત સાચી છે દીદી, પણ પરમ દિવસે મેં તેને જોયું ત્યારે તેનો રંગ બદામી હતો." દેવાંગી, "Look, Shubhu, this one is a male and the rest was a female." દેવાંગી, "જો શુભુ, આ નર છે અને બદામી રંગની માદા હતી." શુભાંગી, "Why it is so? I have observed that the female in almost all the species is dull in comparison with the male." શુભાંગી, "આવું કેમ? મેં જોયું છે કે પક્ષીઓની લગભગ બધી જ જાતમાં નરની સરખામણીમાં માદાનો રંગ ઝાંખો હોય છે." દેવાંગી, "It seems that you have keen interest in birds." દેવાંગી, "એમ લાગે છે કે તને પક્ષીઓમાં ઊંડો રસ છે." શુભાંગી, "Oh yes, દીદી. See, Mitra Didi is always busy with her projects. Will you please tell me more about birds?" શુભાંગી, "હા દીદી, જો મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. તું મને પક્ષીઓ વિશે વધારે જણાવીશ પ્લીઝ?" દેવાંગી, "It is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled Bird of India by Salim Ali?" દેવાંગી, "એ મારો રસનો વિષય છે, મિત્રાનો નહીં. પક્ષીઓ વિશે વાતો કરતા મને આનંદ થશે. મિત્રા, મારી બેગમાંથી સલીમ અલીનું પુસ્તક બર્ડ્સ ઓફ ઇન્ડિયા લઈ આવીશ પ્લીઝ?" મિત્રા, "Why not? Sure." મિત્રા, "કેમ નહીં? જરૂર." પેરેન્ટ્સ, "Kids, enjoy your discussion. We have to leave now." માતા પિતા, "બાળકો, તમે ચર્ચાની મજા માણો. અમારે હવે જવું પડશે." દેવાંગી, "Listen, Shubhangi. There are jungle birds, water birds and birds that live near human habitats. This tailor bird is a bird of our surrounding. It stitches its nest with green leaves and fibers of trees. That's why it is called a tailor bird." દેવાંગી, "સાંભળ શુભાંગી, વન્ય પક્ષીઓ, જલ પક્ષીઓ અને માનવોના રહેઠાણ નજીક રહેતા પક્ષીઓ હોય છે. આ દરજીડો એ આપણી આસપાસ રહેનારું પક્ષી છે. તે લીલા પાંદડા અને ઝાડના રેસાથી તેનો માળો ગૂંથે છે, તેથી જ તેને ટેલર બર્ડ એટલે કે દરજીડો કહેવામાં આવે છે." શુભાંગી, "That's great, but why do the female and the male have different colors? We have same colors." શુભાંગી, "વાહ, પણ નર અને માદાના રંગો શા માટે જુદા જુદા હોય છે? આપણે તો સરખા રંગ હોય છે." દેવાંગી, "ઓય ચુલબુલ, there are 2 major types of birds, birds of prey and small birds. Birds of prey hunt small birds for food. The female bird should be dull to hide itself from hunters
as it is supposed to continue generations. દેવાંગી: ઓય ચુલબુલ, પક્ષીઓ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. શિકારી પક્ષીઓ ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. શિકારીઓથી પોતાને છુપાવવા માટે માદાનો રંગ ઝાંખો હોવો જોઈએ, કારણ કે તેણે વંશ ચાલુ રાખવાનો હોય છે. શુભાંગી: વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. શુભાંગી: અદ્ભુત, કુદરતની કરામત કેવી છે. મિત્રા: દેવાંગી, હિયર ઇઝ યોર બુક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. મિત્રા: દેવાંગી, આ રહ્યું તારું પુસ્તક. તેમાં પક્ષીઓ વિશે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. દેવાંગી: બર્ડિંગ ઇઝ માય પેશન, મિત્રા. લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. દેવાંગી: પક્ષીઓ વિશે જાણકારી મેળવવી એ મારો શોખ છે, મિત્રા. જો શુભાંગી, આ ચિત્ર દરજીડાના માળાનું છે. શુભાંગી: વાવ, ઇટ્સ કૂલ. શુભાંગી: ઓહ, સુંદર છે. દેવાંગી: લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક ધીસ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. ધીસ બર્ડ ઇઝ કોમન in Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. દેવાંગી: ચાલ આપણે એક બીજા રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ. જો, આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તેના આખા શરીર પર રાખોડી રંગના પીંછા છે અને પેટ ઝાંખા રાખોડી રંગનું છે. શુભાંગી: યપ દીદી, વેર ડઝ ઇટ લીવ? શુભાંગી: હા દીદી, તે ક્યાં રહે છે? દેવાંગી: ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ. દેવાંગી: તેનું રહેઠાણ જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં, ખાસ કરીને મોટા વૃક્ષોમાં, એમ બંને જગ્યાએ હોય છે. શુભાંગી: ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ? શુભાંગી: તેની ચાંચ વિચિત્ર છે, નહીં? દેવાંગી: યસ ડિયર, ઇટ્સ બીક ઓર bill has an extra portion like a horn and that's why it is called hornbill. One more interesting thing is that its nest in hollows of tall trees. The female enters the nest hollows and seals it by the using mud pellets supplied by the male. The male takes care of the female and its newborn chicks. It supplies food to the mother and chicks. દેવાંગી: હા, તેની ચાંચ પર શિંગોડા જેવો એક વધારાનો ભાગ હોય છે અને તેથી જ તેને હોર્નબિલ એટલે કે શિંગડા જેવી ચાંચ કહેવામાં આવે છે. બીજી રસપ્રદ વાત એ છે કે તે ઊંચા વૃક્ષોની બખોલમાં માળો બાંધે છે. માદા માળાના પોલાણમાં પ્રવેશ કરે છે અને પછી નર દ્વારા આપવામાં આવતી માટીની ગોળીઓથી તેને એટલે કે માળાને બંધ કરી દે છે. નર માદાનું અને નવા જન્મેલા બચ્ચાનું ધ્યાન રાખે છે. તે મા અને બચ્ચાને ખોરાક પહોંચાડે છે. શુભાંગી: વોટ અ કેરિંગ ડ્યુડ. શુભાંગી: કેટલો પ્રેમાળ નર. દેવાંગી: સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. ફોર ધ હોલ ડે it has to collect food. For its caring behavior for female, it is called vahugelo in some areas of our state, meaning one who takes extra care of his wife. દેવાંગી: આખાય કુટુંબને ખોરાક પહોંચાડવાનું કામ કેટલું અઘરું. આખો એ દિવસ તેણે ખોરાક એકઠો કરવો પડે. માદા પ્રત્યે આટલા પ્રેમાળ વર્તન માટે આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેને વહુગેલો એટલે કે જે પોતાની પત્નીની વધારે પડતી કાળજી લેતો હોય પણ કહેવામાં આવે છે. શુભાંગી: વાવ, that is great. My teacher also says that we should be helpful to others. May I ask one more question? શુભાંગી: વાહ, સરસ. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. શું હું હજી એક પ્રશ્ન પૂછી શકું? દેવાંગી: શ્યોર ડિયર. દેવાંગી: અવશ્ય. શુભાંગી: When I visited my friend Nazim's home in the Polo Forest, I saw
many nests of weaver bird on bubble trees. So beautiful. How do they build their nest? શુભાંગી, જ્યારે હું પોલોના જંગલમાં મારી બહેનપણી નાઝમીનના ઘરે ગઈ હતી ત્યારે મેં બાવળના ઝાડ પર સુગરીના કેટલાય માળા જોયા. કેટલા સુંદર! તેઓ તેમના માળા કેવી રીતે બાંધતા હશે? દેવાંગી, Look at this picture in the book. It is a weaver bird. The bird is known as Sugri in Gujarati, meaning one who builds beautiful house. Almighty has gifted us different skills and the weaver its nest. Weaver bird prefer long thread like grass leaves to build their nest. દેવાંગી, પુસ્તકમાં આ ચિત્ર જો. આ સુગરી છે. ગુજરાતીમાં તેને સુગરી કહે છે, એટલે કે એ જે સુંદર ઘર બાંધે છે. ઈશ્વરે આપણને વિવિધ કૌશલ્યની ભેટ આપી છે અને સુગરીને તેના માળા બાંધવાનું કૌશલ્ય ભેટમાં મળ્યું છે. માળા બાંધવા માટે સુગરી લાંબા દોરા જેવા ઘાસના તાંતણા પસંદ કરે છે. શુભાંગી, દીદી, who builds a nest, the male bird or the female bird? શુભાંગી, દીદી, માળો કોણ બાંધે છે, નર કે માદા? દેવાંગી, male weaver bird build nest. It takes nearly 18 days to complete nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. દેવાંગી, નર સુગરી માળા બાંધે છે. માળો બાંધવાનું કામ પૂર્ણ કરતા આશરે 18 દિવસો લાગે છે. જ્યારે માળો અર્ધો બંધાઈ જાય છે ત્યારે નર તેના ગીત દ્વારા માદાને રહેવાનું આમંત્રણ આપે છે. જો તે એટલે કે માદા માળો પસંદ કરે તો બંને સાથે મળીને માળો પૂર્ણ કરે છે. જો માળો પસંદ ન કરે તો માળો ત્યજી દેવામાં આવે છે. શુભાંગી, Then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી, તો નર માટે એકથી વધુ માળા બનાવવાનું બહુ અઘરું હશે. દેવાંગી, Yes, absolutely right. A male often makes many nests during nesting season. દેવાંગી, હા, સાવ સાચી વાત. માળા બાંધવાની ઋતુમાં નર ઘણા માળા બાંધે છે. શુભાંગી, Poor boy. I remember, Didi, I saw some incomplete nest also. શુભાંગી, બેચારો, દીદી, મને યાદ છે, મેં કેટલાય અપૂર્ણ માળા પણ જોયા હતા. દેવાંગી, શુભાંગી, The bird are not only our friend, but they also help us in many ways. You know the vulture? Generally, people do not like vultures as they eat carcasses or dead animals, but they are all scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture. It is designed to steal the flesh from dead bodies. દેવાંગી, શુભાંગી, પક્ષીઓ આપણા મિત્રો તો છે, પણ તેઓ આપણને ઘણી રીતે મદદ કરે છે. તું ગીધને તો જાણે છે. સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી કારણ કે તેઓ મૃત પ્રાણીઓ ખાય છે, પણ તેમને અંગ્રેજીમાં સ્કેવેન્જર્સ એટલે કે સફાઈ કરતા પક્ષીઓ કહેવામાં આવે છે, કારણ કે સડેલા મરદા ખાઈને તેઓ આપણી આસપાસનો વિસ્તાર સાફ રાખે છે. આ ચિત્રમાં તેની ચાંચ ધ્યાનથી જો. મરદામાંથી માંસ ચીરીને કાઢી શકે તેવી તેની રચના છે. શુભાંગી, Yes, the curve of the beak is very sharp. Didi, I have not seen any vulture soaring in the sky for last so many months. What is reason? શુભાંગી, હા, ચાંચનો વળાંક ખૂબ તીક્ષ્ણ છે. દીદી, છેલ્લા કેટલાય મહિનાઓથી મેં એક પણ ગીધને આકાશમાં ઉડતું જોયું નથી. તેનું કારણ શું? દેવાંગી, At present, people use medicine to cure sick cattle. When that cattle dies, vulture eats its body. Diclofenac is very harmful for the vulture. After eating such flesh, it slowly dies within a few days. Nearly 97% of vulture population is lost. દેવાંગી, આજકાલ
માંદા પ્રાણીઓને એટલે કે ઢોરને સાજા કરવા માટે લોકો દવાનો ઉપયોગ કરે છે. જ્યારે આ પ્રાણીઓ મરે છે ત્યારે ગીધ તેમને ખાય છે. ડિક્લોફેનેક ગીધ માટે ખૂબ જ હાનિકારક છે. આવું માંસ ખાધા પછી ગીધ ધીમે ધીમે થોડા દિવસોમાં મરી જાય છે. આ રીતે લગભગ 97% ગીધની વસ્તી નાશ પામી છે. શુભાંગી, It simply means that we, the human beings, are very selfish. We do not care for other living beings on the earth. Why are we not doing anything to save the birds? How can we help the birds? શુભાંગી, તેનો અર્થ એ કે આપણે માનવજાત ખૂબ જ સ્વાર્થી છીએ. પૃથ્વી પરના અન્ય જીવોની આપણે પરવા કરતા નથી. પક્ષીઓને બચાવવા આપણે કેમ કાંઈ કરતા નથી? આપણે પક્ષીઓને કેવી રીતે મદદ કરી શકીએ? દેવાંગી, You can offer grains and water for birds. Nowadays, we get to see very few sparrows, right? Where have they gone? દેવાંગી, તમે પક્ષીઓને દાણા અને પાણી આપી શકો છો. આજકાલ આપણને બહુ ઓછી ચકલીઓ જોવા મળે છે, નહીં? તે ક્યાં ગઈ? શુભાંગી, They have perhaps gone to their mama's home for vacation. શુભાંગી, કદાચ તેઓ રજામાં તેમના મામાના ઘરે ગઈ હશે. વાંગી, What about the other days? દેવાંગી, તો પછી બાકીના દિવસોનું શું? શુભાંગી, I don't know. Will you please explain? શુભાંગી, મને ખબર નથી. શું તું મને સમજાવીશ પ્લીઝ? દેવાંગી, They have left us because we have destroyed their homes. દેવાંગી, તેઓ આપણને છોડી ગઈ કારણ કે આપણે તેમના ઘર નષ્ટ કર્યા. શુભાંગી, How? I haven't done that mischief. શુભાંગી, કેવી રીતે? મેં તો એવું કોઈ તોફાન કર્યું નથી. દેવાંગી, No, sweetheart. Actually, we have designed our houses in such a way that the birds cannot enter the house. We do not allow them to nest in our premises. They felt safe living with us. That's why we call them the house sparrow. દેવાંગી, ના વાલી, ખરેખર તો આપણે આપણા ઘરોની રચના એવી રીતે કરી છે કે પક્ષીઓ ઘરમાં આવી ન શકે. આપણે આપણા ઘરમાં તેમનો માળો બાંધવા દેતા નથી. આપણી સાથે રહેવામાં તેમને સલામતી લાગે છે. તેથી જ આપણે તેને હાઉસ સ્પેરો એટલે કે ઘરની ચકલી કહીએ છીએ. શુભાંગી, Well, I want them back and I am sure my friends will also help me. શુભાંગી, વારું, મારે તે પાછી જોઈએ છે અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ મને મદદ કરશે. દેવાંગી, Okay, you can prepare sparrow nest with the help of cardboard boxes. Do not feed birds gaठियास as it is very harmful to their stomach. Put some grains like rice, millet, etc. and water in a dish. They will surely come to play with you. Then you and your friend can sing a song. દેવાંગી, સારું, પુઠ્ઠાની પેટીઓ વડે તમે ચકલીના માળા બનાવી શકો છો. પક્ષીઓને ગાંઠિયા ખવડાવશો નહીં કારણ કે તે તેમના પેટ માટે હાનિકારક છે. ચોખા, બાજરી વગેરેના દાણા આપો અને રકાબીમાં પાણી મૂકો. તમારી સાથે રમવા તેઓ જરૂર આવશે. પછી તું અને તારા મિત્રો એક ગીત ગાઈ શકશો. ચક્કી બેન, મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કી બેન, મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? શુભાંગી, One more question, દીદી. શુભાંગી, હજુ એક પ્રશ્ન દીદી. દેવાંગી, Oh, sure. દેવાંગી, Oh, જરૂર. શુભાંગી, Please tell me about migratory birds. શુભાંગી, મને પ્રવાસી પક્ષીઓ વિશે કહે પ્લીઝ. દેવાંગી, Well, Shubhu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. Birds like pelicans, cranes, various ducks and rosy pastors travel thousands of kilometers to fly to India. દેવાંગી, જો શુભુ, દર વર્ષે યુરોપ, સાઇબિરિયા અને બીજા ઠંડા દેશોમાંથી હજારો પક્ષીઓ
આપણા મહેમાન બની આવે છે. પેલિકન, સારસ, વિવિધ બતકો અને રોઝી પાસ્ટર જેવા પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ભારતમાં ઉડી આવે છે. શુભાંગી, રોઝી પાસ્ટર? ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. વોટ ઇઝ ધેટ? શુભાંગી, રોઝી પાસ્ટર? આ નામ સાંભળવામાં મીઠું છે. તે શું છે? દેવાંગી, ઇટ ઇઝ અ બર્ડ લાઇક આર મેના. રોઝી પાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. દેવાંગી, એ આપણી મેના જેવું એક પક્ષી છે. ગુજરાતીમાં રોઝી પાસ્ટરને વૈયા કહે છે. તેનો રંગ આછો બદામી અને ગુલાબી હોય છે. શુભાંગી, ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. શુભાંગી, તે એ જ પક્ષી છે જેને શિયાળામાં હું ટોળામાં ઉડતા જોઉં છું. દેવાંગી, ગુડ ઓબ્ઝર્વેશન. ધીસ બર્ડ arrives in India in June or July from Europe and returns in March or April. દેવાંગી, સારું નિરીક્ષણ છે. આ પક્ષી જૂન જુલાઈમાં યુરોપથી ભારત આવે છે અને માર્ચ એપ્રિલમાં પાછા ફરે છે. શુભાંગી, હાઉ ડુ ધે ટ્રાવેલ વિધાઉટ એની મેપ? શુભાંગી, કોઈ નકશા વિના તેઓ કેવી રીતે પ્રવાસ કરે છે? દેવાંગી, they take help of the sun to find their way. While they come, they travel in a early morning, and during return migration, they fly in the evening. દેવાંગી, તેઓ સૂર્યની મદદથી તેમનો માર્ગ શોધે છે. તેઓ આવે ત્યારે વહેલી સવારે પ્રવાસ કરે છે અને વળતા પ્રવાસમાં તેઓ સાંજે ઉડે છે. શુભાંગી, do they all use the same pattern for migration? શુભાંગી, શું બધા પક્ષીઓ એક સરખી રીતે ઉડીને પ્રવાસ કરે છે? દેવાંગી, of course not. Migratory birds fly in different patterns. Birds like cranes, ducks, and geese fly in a formation of V shape. Certain ducks, warblers, and flycatchers fly in groups. દેવાંગી, જરાય નહીં. પ્રવાસી પક્ષીઓ જુદી જુદી રીતે પ્રવાસ કરે છે. સારસ, બતક અને હંસ જેવા પક્ષીઓ વી આકારની ગોઠવણીમાં ઉડે છે. અમુક બતકો, વોર્બ્લર અને મક્ખીમાર જેવા પક્ષીઓ સમૂહમાં ઉડે છે. શુભાંગી, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધી ડિટેલ્સ? શુભાંગી, હે ભગવાન, આટલી બધી માહિતી હું કઈ રીતે યાદ રાખી શકું? દેવાંગી, ધેટ્સ ઇઝી. રિમેમ્બર ધીઝ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. દેવાંગી, સહેલું છે. પક્ષીઓને ઓળખવા માટે આ મુદ્દા યાદ રાખો. 1. સી ધ કલર ઓફ ધી બર્ડ. 1. પક્ષીનો રંગ જુઓ. 2. ઓબ્ઝર્વેશન ઇટ્સ સાઇઝ. 2. તેના કદનું નિરીક્ષણ કરો. 3. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. 3. તેની ચાંચ અને પૂંછડીનો આકાર અને લંબાઈ જુઓ. 4. પ્લેસ ઓફ સાઇટ લાઇક પર્ચ ઓન અ ટ્રી ઓર વાયર, in water body, open ground, grassland or sky. Apart from these steps, you can give your close friend's name to that bird whose nature or any characteristic matches with the friend. 4. દેખાયા હોય તે સ્થળ, જેમ કે ઝાડ અથવા તાર પર બેઠા હોય, પાણીમાં, ખુલ્લા મેદાનમાં, ઘાસમાં અથવા આકાશમાં હોય. આ મુદ્દાઓ ઉપરાંત જે પક્ષીનો સ્વભાવ કે કોઈ લક્ષણ તમારા નજીકના મિત્ર સાથે મળતા હોય તો તે મિત્રનું નામ તેને આપી શકો છો. શુભાંગી, ધેટ્સ ટ્રુ. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધી કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. શુભાંગી, સાચી વાત છે. પક્ષીઓની રંગીન દુનિયા સાથે મારો પરિચય કરાવવા બદલ આભાર દીદી. દેવાંગી, યસ માય બ્રેઇન ફીવર બર્ડ. દેવાંગી, હા, મારા બ્રેઇન ફીવર પક્ષી. મિત્રા, વોટ ઇઝ ધેટ? મિત્રા, તે વળી શું છે? દેવાંગી, અ બર્ડ લાઇક શુભાંગી. શુભુ, સર્ચ અબાઉટ ધીસ બર્ડ. દેવાંગી, શુભાંગી જેવું એક પક્ષી છે. શુભુ, તે પક્ષી વિશે માહિતી મેળવ. મિત્રા, રિમેમ્બર શુભુ, વી નીડ બર્ડ્સ ઓન ધી અર્થ as they eat up insects harmful to our crops. They are also helpful in spreading of seeds. They entertain us with their sweet calls. Take care of birds. They are the true indicators of a healthy environment.
મિત્રા, શુભુ યાદ રાખજે, પૃથ્વી પર આપણને પક્ષીઓની જરૂર છે, કારણ કે તેઓ પાકને નુકસાન કરતા જંતુઓ ખાઈ જાય છે. બીજ ફેલાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે. તેમના મીઠા કલરવથી તેઓ આપણું મનોરંજન કરે છે. પક્ષીઓની સંભાળ લો, તેઓ સ્વસ્થ વાતાવરણના ખરા સૂચક છે. શુભાંગી: થેન્ક યુ દીદી. શુભાંગી: આભાર દીદી.